વિરામ બાદ સ્વાગત। જામનગરમાં આજે કોઈ ટીખળખોરે નકલી બોમ્બ રહેણાંક વિસ્તારમાં મૂકી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોઈ તોફાની શખ્સ સુતળી બોમ્બ સાથે ઘડિયાળ તેમજ બેટરી જેવો પદાર્થ મૂકીને નાસી ગયો। આ નકલી બોમ્બને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ દ્વારા આ વિસ્તારને કોર્ડન કરી નકલી બોમ્બને રહેણાંક વિસ્તારથી દૂર કરાયો। પોલીસના જણાવ્યા મુજબ કોઈ ટીખળખોરે પોલીસને ગેરમાર્ગે દોરવા અને લોકોમાં ભય પેદા કરવા કૃત્ય કર્યું હોઈ શકે છે। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી નકલી બોમ્બ મૂકનાર શખ્સને શોધી રહી છે। આજે કૃષ્ણનગર जो सी डिविजन પોલીસ સ્ટેશન જામનગરની હદમાં આવે છે ત્યાં એક કચરા પેટી રોડ પર છે। એમાં જ્યારે કચરા નાખતા હતા એક માણસે જોયું કે અંદર કંઈ બોમ્બ જેવા લાગે છે કે ઉપર ઘડિયાળ હતા ને અંદર બોક્સ હતા। એને તરત જ 100 નંબર પર ડાયલ કર્યો। 100 નંબરથી અમે તાત્કાલિક BDDS અને બોમ્બ સ્ક્વોડનો રવાના કર્યો, ડોગ સ્ક્વોડનો પણ રવાના કર્યો અને જ્યારે આ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે એનો બોમ્બનો ચકાસણી કરી તો એમાં કુછ નીકળ્યો નથી। આ તો ફક્ત 8 સુથલી બોમ્બ મૂકવામાં આવ્યા છે। જો નાનો સુથલી બોમ્બ જો દિવાળીમાં ફોડે છે બાળકો એવા છે અને ઉપર એક ઘડી મૂકી છે અને ખરેખર કોઈને પોલીસનો હેરાન કરવા માટે અને અહીંયા કોઈ નાગરિકોમાં ભય કરવા માટે આ કર્યા છે। ખરેખર આ એકચ્યુઅલ બોમ્બ અમે નહીં કહી શકાય। જે વાળોવાળા છે એણે મને જાણ કરી કે આ એક આવું બોક્સ જેવું કંઈક પડ્યું છે, એટલે હું ત્યાં નીચે આવ્યો, ઉપર હતો ઘરે, એટલે નીચે આવીને જોયું તો એક બોક્સ જેવું હતું અને બોક્સ જોયું એટલે સીધું આપણે ઇમરજન્સી અહીંયા લોકો હતા, બધા અહીંયા માણસો હોય છે એટલે અહીંયાથી મારા ઘર આગળ સામે જ પડ્યું હતું। ત્યાંથી અમે લોકોએ ઉપાડીને અહીંયા આપણે કચરા પેટીની બાજુમાં મૂક્યું અને જેથી કરીને જે પછી આપણે મેં 100 નંબરને ઇમરજન્સીને ફોન કર્યો અને એ લોકો આવીને એની આગળની કાર્યવાહી કરી। અને મારું કહેવાનું એ થાય છે કે આ જે વસ્તુ છે એ કોણે મૂકી છે, ક્યાંથી આવી છે, આની પાછળનો હેતુ શું છે, એની ડિટેલમાં ઇન્ક્વાયરી થાય એવું ઈચ્છું।